તો ફ્રેન્ડ સાંજે તો કન્ફ્યુઝ થઈ જશે કે કયું લઉં ને કયું. તો હવે જઈ હા, તો અહીંથી કાપડ પસંદ કર્યા અને હવે આ બાજુ સંજુ માપ આપવા માટે જાય છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. અને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે તો થોડાક આગળ આવીને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આજે તો બજારમાં જઈએ છે નહીં, થોડું કામ છે એટલે જઈએ. અને નંબર આપી દેવાનો છે ને આપણે. હોવે પેલા નાગરભાઈ પરમાર અમદાવાદથી છે ને અમને નંબર પણ આપવાનો છે અમારે, કેમ કે છેલ્લે બોલે ને તો કદાચ ધ્યાનમાં નહીં આવે. તો આજે તો પહેલાં સ્ટાર્ટ કરતાં પહેલાં જ એમને કહી દઈએ એટલે અમને ફોન કરે તો એ કંઈક કારખાનાનું કહે છે ને, તો પછી કદાચ સારું હોય તો અમારે સેટ થઈ જવાય. તો ફોન નંબર હું લખી દઈશ એટલે તમે લઈ લેજો. સ્ક્રીન પર તમને આ નંબર મૂકી દેશે ને તો તમે જરૂરથી લઈ લેજો. તો હવે જઈએ, પછી ત્યાંથી સાધનમાં પણ બેસવાનું છે એટલા માટે. આપી દીધા પૈસા. તો ફ્રેન્ડ્સ હવે તો આવી જશે અને સંજુ તો આવીને હવે વાર કપાવવા માટે જાય. પેલી સાઈડ વાર કપાવીને આવે ત્યાં સુધી હું અહીંયા આ સાઈડ ઊભી રહું. હું તો અહીંયા ઊભી છું અને સંજુ તો વાર કપાવવા ગયો છે, કેમ કે એ સાઈડ બધો તડકો છે ને એટલે અહીંયા છાંયે ઊભી રહું થોડીક વાર. તો ફ્રેન્ડ્સ સંજુ તો પહેલાં દુકાને જઈને બેઠો છે, થોડો થોડો દેખાય. અને તો હાલોલનું બજાર કંઈક આવું છે. આ સાઈડ બસ સ્ટેન્ડ છે ને તો અહીંયા જ છે. હજુ પેલી સાઈડ બહુ મોટું બજાર છે પેલી સાઈડ. તો ફ્રેન્ડ સંજુ તો વાર કપાઈને આવી ગયો ને વધારે જીના નહીં લાગતા, હુખાશે તો થઈ જશે નહીં. જીના જ કરાવી દેવાના નહીં, વહેલા મોટા નહીં થાય એમ. હા, હવે તડકો પણ લાગ્યો છે અને કેમ કે 10:30 જેવા થઈ ગયા છે અને તરસ પણ લાગી, કેમ કે ક્યારના પાણીની બોટલ પણ થેલી નથી. તો હવે કેરીનો રસ પી લઈએ. તો ફ્રેન્ડ્સ અમે તો આવી ગયા છીએ અને હવે સંજુના કપડાં લેવા માટે જઈએ છીએ. તો હું તો સીડી ચડીને આવી અને સંજુ તો આગળ જતો રહ્યો. સીવડાવાના કપડાં છે ને એટલા માટે. સંજુ તો જાય છે. આવું છું, કઈ જાય તું અંદર? તો એમ કપડાના કાપડ છે ને તો જોવા માટે સંજુ જાય છે અંદર. બહુ બધા છે, હવે ખબર નહીં સંજુ. ચંપલ અહીંયા કાઢી દીધા, શું કઈ કાઢી ના? તો ફ્રેન્ડ્સ હું તો ચંપલ કાઢ્યા વગર આવી હતી ને હવે કાઢી દઉં. કેવા છે, સારા છે કે નહીં? તો બહુ બધા કાપડ છે અહીંયા, જેવું પસંદ આવે ને એવું લેવાનું. અને અહીંયા સીવી પણ આપે છે, બધું અહીંયા જ નહીં. તો ફ્રેન્ડ્સ સાંજે તો કન્ફ્યુઝ થઈ જશે કે કયું લઉં ને કયું. અને બહુ મસ્ત મસ્ત આના શર્ટ આ છે ને, આ બહુ મસ્ત એક તો લાગે છે અને આ પણ બહુ મસ્ત લાગે. આ બે છે ને મને બહુ ગમ્યા હતા. પછી સીવ્યા પછી છે ને બહુ મસ્ત લાગે. આ હોદી એકદમ મસ્ત લાગે. ઝીણી ઝીણી સિવાયા પછી છે ને જોરદાર લાગે નહીં.
બે લઈ લે બે લઈ લે. આ બે પેલું રેવા દેવા કઈ આ જી આ રીવાની તો આ 3 વસ્તુ લીધું છે પછી સિવાય ને પછી બતાવશું તમને કે કેવો સિવાય છે ચાલો કાજલ બજારમાં તો હવે જઈ માપ લેવાનું. હા તો અહીંથી કાપડ પસંદ કર્યા અને હવે આ બાજુ સંજુ માપ આપવા માટે જાય છે અને પછી પછી માપ આપી દે ને પછી જઈએ તો ફ્રેન્ડ્સ તમારે પણ કોઈને લેવું હોય ને તો અહીંયા આવજો કાપડ પણ અહીંયા જ મળે છે અને સીવી પણ અહીંયા જ આપે છે અને એક જોડીના ખાલી 850 રૂપિયા સીવડાયેલા અને કાપડ પણ સારું આવે જાતે જ પસંદ કરીને પછી તમને દેખ્યું તમે કે અમે જાતે જ બધું ફરીને લેતા હતા તો આપણે જાતે જ બધું કાપડ ને એવું સારી રીતે જોઈને લેવાનું અને અહીંયા સીવી પણ આપે તમારે જેવું સીવડાવવું હોય ને એવું જે તૈયાર કપડાં આવે એવું સીવડાવવું હોય ને તો એ પણ સીવી આપે સારું એવું તો અને અહીંયા છે ને આ મેન રસ્તો છે ને હાઈવે એની ડાબી બાજુ જ છે આ તો અમે અહીંયા આવ્યા છે તમે પણ આવજો લેવું હોય તો અને કાલોલ સસ્તા બજાર એવું છે ને એની સામે તમને બતાવું હું કાલોલ ફાયદા બજાર કાલોલ સસ્તા બજાર એવું નામ છે ને એની સામે બીજા માળ પર આ દુકાન પણ છે તો અહીંયા પણ બહુ મસ્ત મસ્ત એવા કપડાં દેખાય છે પણ હવે જઈએ કે નહીં એવું વિચારે છે મોડું થાય ને એટલે સંજુ મને નહીં જવા દે બાકી બહુ મસ્ત મસ્ત બધું બેગ ને બધું જ અંદર મળે છે તો સંજુ તો રિચાર્જ કરાવવા માટે આવ્યા છે ને કેટલા મસ્ત મસ્ત ફોન દેખીને તો મને ફોન લેવાનું મન થાય કેમ કે મારો જૂનો ફોન છે એટલા માટે કેમ કે છે ને મારા ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું હતું અને બધા સબસ્ક્રાઈબ જોડે મારા ફોનનો નંબર હતો એટલે રિચાર્જ કરાવી દઈએ અને પછી બધા ફોન કરશે તો બધા ફોન કરજો તો ફ્રેન્ડ્સ પછી તો અમે આવતા રહ્યા અને પછી અંધારું થવા આવ્યું હતું ને એટલે ફટોફટ પાણી આવ્યું હતું તો પાણી ભરતી હતી પછી કપડાં ધોવાના હતા એવું બધું મેં કામ કરતી હતી અને પછી રાંધી પણ લીધું અને સંજુ આ બાજુ બેઠો છે તો ફ્રેન્ડ્સ સંજુને તો માથું દુખે ને એટલે એવું મોડું કરી દીધું છે ને ગુસ્સો થાય છે એવું કંઈક મોડું દેખાય છે ચાર જોડે બધાને ફરી થાકી જાઓ. તારા કપડાં લેવા જવાના હતા એમાં મેં શું કરું તું આ પાપડો કરાવ આમ તેમ કરો એવું નહીં કહેવાય એને તો ફ્રેન્ડ્સ સંજુના કપડાં લેવાના છે ને આજે એના કપડાં લેવાઈ જાય ને એટલે એટલી બધી ખુશી છે ને પણ બતાવતો નથી અંદરથી એટલી બધી ખુશી થાય છે એને પણ કે હા કદાચ મને કહેશે એટલા માટે કંઈ ખુશી નથી દેખાડતો અને ફ્રેન્ડ્સ પેલો લવ સ્ટોરીનો બ્લોગ અમે મૂક્યો હતો ને એમાં બહુ મસ્ત મસ્ત એવી કમેન્ટ આવી હતી ને હું તેલ રેડે ખાવાનું બનાવી દીધું પણ હા તેલ રેડી હાલે એમ ને ઉંદેડી આવે ને ઉંદર અહીંયા બહુ હશે નહીં ઉંદર અહીંયા છે ને બહુ જ બધા છે ને એટલા માટે સંજુ તેલ રેડી દે છે હવે મારે છે ને અહીંયા કદાચ લોટ મૂક્યો છે ને મેં એ પણ મારે ડબ્બામાં પાછળ મૂકવો પડશે અને હું તો પંખાની હવા ખાઉં કેમ કે રાંધીને મને બહુ બધી ગરમી થઈ ગઈ હતી ને એટલા માટે હવે તો હું એ સાઈડથી ઊભી થઈને આ બાજુ આવતી રહી છું એટલે પંખો મારી સામે છે એટલે મસ્ત એવી હવા આવે છે ને એટલા માટે સંજુ હેલ્પ કરાવે છે મને આ બાજુ તો આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને હવે મળીશું નવા બ્લોગમાં તો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો અને લાઈક પણ કરજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી
બાય બાય ફ્રેન્ડ્સ. જય માતાજી. અને હવે આ તું ગોદડા પાછળ મને ઊંઘાડવાનું. તો ફ્રેન્ડ સંજન તો ખાધા વગર હુઈ જ જવું છે, કેમ કે યાદ પાછા સવારમાં થોડાક વહેલા લાકડા લઈ આવ્યા હતા અને પછી બજારમાં ગયા હતા એટલે થાકી ગયો છે ને. તો હવે મળીશું નવા બ્લોગમાં. બાય બાય.